આજ વહેલા ઘેર આવી ગયા તમે? ના પાડી દીધી, કીધું ભાઈ તારે ત્યાં નોકરી નહીં કરવી મારે. કેમ? એટલે યાર માણસ જ હરખો નહીં મળતો, શું કરું કે? તમને બધી જગ્યાએ હારા માણસ નહીં મળતા, તમે એક જ હારા છો. આવું કરીને તમે 50 નોકરીઓ બદલી, એક નોકરી તમારે મેળ નહીં આવતી. પણ બધા શેઠિયાઓને ગમણ છે કે હું શેઠ છું. તો હોય જ ને, પણ તમે તો જાતે આમ પાણી ગ્લાસ ધ્યાન નહીં લેતા, ક્યાંય કશું નહીં કરતા હોય, મને એવું જ લાગે છે. અને બધી જગ્યાએ આપણો પાવર ના ચલાવવાનો હોય. એટલે પાવર થોડી, પણ 2 મિનિટ એમ કે આ લાય પેલું લાય, નોકર છું હું એના? તો નોકરી કરવા તો જાવ છો તમે, આરામ કરવા જાવ છો ત્યાં? ના કોઈ સહન કરે ભાઈ, હું તો કઈ ગુલામી કરવા થોડો જન્મ લીધો છે. બધી જગ્યાએ આવું કરશો તો ક્યાં તમારે બનશે? ક્યાં નોકરી કરશો તમે? ખાવા જોશે કે નહીં તમારે પછી? વાત કરે છે તે ના કરે કોઈ સહન ભાઈ. મેં નહીં, પેલા બીજો એક માર જોડે હતો એને છોડી દીધો. બધા હરખા જ છો, કોઈ હારું નહીં, કોને હારું કે નહીં એ જોવું નક્કી ના થાય. એટલે પણ કઈ 12,000 માં તો ખરીદી થોડી લીધા છે યાર. પણ નવા છો તો 12,000 ચાલે ને, પછી ધીમે ધીમે વધારશે. અને તમે આવું ને આવું કરો તો એને ના ગમે, અને એને કામ તો કરાવવાનું હોય જ નહીં, એટલે તો તમને રાખ્યા છે, બાકી એ જાતે ના કરી લે. અરે જે કામ કે એ કરવાનું હોય. પેલા દાડે હું ગયો કે આટલું તમારે કરવાનું, એટલું કરું છું, પછી ધીરે ધીરે કે આ કરો પેલું કરો, એવું થોડી હોય. પણ એટલી વાતમાં એને કહેવાનું એક હું આ નહીં કરું, ડાયરેક્ટ નોકરી જ છોડી દેવાની આપણે. આ તો નોકરી છોડી તમે, આ તો સારું છે મને નહીં છોડી દીધી, નહીં તો તમને તમે કેટલી બદલી હોત. એ ઈચ્છા તો થાય છે. આ તો હું છું ને એટલે ટકીને રહી. અને એના પહેલા તમે કેટલાય કર્યું છે ને, લંગસિયા મારે છે ને, બધી ખબર છે મને. મંગાચિયા બધું પેલાની ક્યાં અત્યારે એક જોડું છું. જગ્યાએ ટકીને નહીં રહેતા, મને એમ થાય છે. નોકરી નહીં, કશે મેળ નહીં આવતું, મને એમ થાય. ઘરમાં મેળ નહીં આવતું મારા જોડે તમારે. મેળ તો આવે છે, લ્યો આપણે ક્યારે લડ્યા? હા, આપણે તો લડ્યા જ નહીં કોઈ દાડ નહીં. કાલથી યા નોકરી જવાનું જ તમારે. ના જવું ભાઈ, હું ના પગ મૂકું ભાઈ. રાણા રીતે હોય. શરમ આવે છે? રાણા રીતે રાણાને 50 કિલોનો ભાલો હતો. હા, એ રાણો પકડી લે. હવે સાને મને મોટું ધોઈ આવો ને, વડા જેવી વાતો કર્યા વગર. નોકરી કરતા જોર આવે છે, અને રાણા એ રીતે આવા તો સ્ટેટસો સારા લાગે કે ઘેર આ બધું સારું ના લાગે. બે આપણે કમાવાની કઈ જરૂર નહીં, બરોબર? તમે તો ખાનદાની રહીસી નહીં પાછા. રહીશ આપણે તો રહીશી. આવું આવું કરશે તો મહિનામાં ખાલી ફાંફા પડી જશે. પોતે નોકરી કરતા નહીં, મને કરવા દેતા નહીં પાછા. એ તો કઈક હોતું છું, જો હવે જોરદાર ના લાવું ને બોલ. અમે 6 મહિનાની અંદર ગાડીઓ તમે છે ને રૂનું કામ ચાલુ ને, રૂની ફેક્ટરી, એમાં નોકરી કરવા માંડો એટલે કશું ઉચકવું ના પડે, તમારા હાથ ગંદા ના થાય, કશું જ ના થાય, તમે રૂમમાં જવા માંડો, સમજે? અરે હું જોરદાર સ્કીમ લાવું છું, તું જોન ખાલી 6 મહિનાની અંદર ગાડી બંગલા ને બધું કરી આલું છું. એવી કઈ સ્કીમ લાવો છો? તું જોન ખાલી મને એક જણ મળ્યો તો મને એને કીધું તું ખાલી તમે આવજો મીટિંગમાં. હા, પેલું જ ને ચેનલ ને, એક જણાને જોડવાનું, બીજાને જોડવાનું, ત્રીજાને જોડવાનું, એવામાં પડતા નહીં. એવું જ કહેતો હતો. એ બધા સપના હોય, એને શું કહેવાય? પેલું કઈ ખારું કહેવાય, એને મને નેટવર્ક માર્કેટિંગ વાળું ને, પેલું શું કહેવાય એને? એવામાં જોઈન્ટ ના થતા કશું નહીં, એ તો સપના બતાવો બધું. એટલે એ લોકો કેટલું કમાય છે મહિને? 5-10 લાખ રૂપિયા. બૂટ પહેરીને ફરે, બાકી ઘરમાં કઈ આનોય ના હોય. એ ચેનલોમાં જોડાવાનું નહીં, બધી એકમાં બીજામાં ત્રીજામાં કશું મળતું નહીં. એ 6,000 માં બધા જતા હોય, ખબર તમને? આ તો આપણે કશું કહેવાય નહીં. બાકી તમને સપના બતાવશે મર્સિડીઝ ના, અને મારુતિ એ નહીં રે ઘરમાં. આ સપનું એ તૂટી જશે. તમે એના માટે મને એમ લાગે છે કે નોકરી છોડીને આને કીધું એટલે ને. એટલે હું તો પાવરમાં કઈ ના આવે, જો 6 મહિનામાં તાર હવે ફેક્ટરી ના કરું કે. તમારા જેટલા કેટલા ગાંડા છે દુનિયામાં કે તમે એક જ છો? મને એમ કહું, હું તો 6 મહિનામાં 5 લાખ ગણતો, 6 × 30 લાખમાં અમે ફેક્ટરી કરું કીધું. 30 લાખમાં ફેક્ટરી કઈ થાય? ના થાય, કશું ના થાય. કરોડો પૈસા જોઈએ એની માટે. કરોડો પૈસા રૂપિયા. પહેલા આ બધું કર્યા વગર ચૂપચાપ બહાર જઈને તમારા શેઠને ફોન કરો, કાલથી હું નોકરી આવવાનું, અને કાલથી હું કઈ નાટક નહીં કરું. ના, કાલ નહીં, પરમદા કહે. કેમ? અલ્યા પેલું ઝૂકને વાલી બાત હો જાયેગી. ઝૂકવાળા જાવ નામ સાના માના કહી દો, કાલથી હું આઈ એમ. નહીં તો પગાર કપાશે, આજે અડધો દિવસ ને કાલનો આખો દિવસ. યાર શરમ આવે એવું કરીએ યાર. શરમ? પોતે ભાઈબંધોના રવાણે ચડ. હાલ જાવ ના, ફટાફટ ફોન કરો. તો મને પેલા કહેવાય ને કે આવું બધું હોય તો હું ધ્યાન. તો તમે પહેલા મને વાત તો કરો. વાત કર્યા વગર ડાયરેક્ટ જ અરે માર્કેટિંગ પેલું સૂટ બૂટ વાળું ને. હા, એ અરે મસ્ત તું લોકો કમાઈ ગયા. કશું કમાઈ નહીં ગયા, અમન કમાઈ જવું છે એવામથી. કહી દઉં ફાઇનલ? કોણ કમાઈને ઉપર ગયું તો તમે ફાઇનલ કહી દઉં ને. હા, તો નોકરી જ જવાનું છે કાલથી. એ બધા પેલા ધંધામાં ના પડતા ચેનલો વાળામાં. જાઓ. એ ભગવાન, આ માણસ તો રોજ કામ નવું લઈને આવે છે.